સાવરકુંડલામાં ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિસ્વાર્થ શિક્ષણ આપે છે એમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સ્લમ વિસ્તારમાં બાળકોએ જેમના થકી આપણને આઝાદી મળી છે એવા શૂરવીરો અને વીરાંગના એ સન્માન આપવા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ધારા ગોહિલ તેમજ જાહ્નવી શિયાળ તેમજ રવિ જોશી, પ્રિયાંશી માંડવિયા, નિકિતા કારેલિયા તેમજ વિશ્વાસ સેલાર તેમજ મીનાબેન ગોહિલ તેમજ કૌશિકભાઈ ગોહિલ, દીપાલીબેન વાઘેલા સહિતના લોકો આ સંસ્થામાં સાથે જોડાઈને ઝૂંપડપટ્ટીના બાળકોના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે યોગેશ ઉનરકર, સાવરકુંડલા। નમસ્કાર, અમે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી 15 ઓગસ્ટના કાર્યક્રમ બધી જગ્યાએ થતા હોય છે, બટ આજે અમે એવું વિચાર્યું કે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે જેના કારણે આપણને આઝાદી મળી છે એમની એક ઝાંકી સાવરકુંડલાની જનતાને બતાવીએ। તમે જે પણ બાળકો જોઈ રહ્યા છે બધા જ બાળકો ઝૂંપડપટ્ટી જે પછાત વિસ્તાર કહેવાય ત્યાંના બાળકો છે, એના માટે અમે એજ્યુકેશન ક્લાસીસ તો ચલાવીએ જ છીએ, બટ આજે એવું થયું કે બાળકોને કંઈક નવું શીખવીએ, એટલા માટે અમે આજે બાળકો દ્વારા રેલી કાઢી છે।